તમામ વાહનોમાંથી પેટ્રોલ થઈ જશે ગાયબ। સરકારની પેટ્રોલને જ ભૂતકાળ બનાવી દેવાની તૈયારી। પેટ્રોલની જગ્યાએ માત્ર ઇથેનોલથી વાહનો દોડાવવાની સરકારની તૈયારી છે। સરકારે 100% ઇથેનોલથી ચાલતા વાહનોને મંજૂરી આપી। સાથે જ ફ્લેક્સ ફ્યુલમાંથી પેટ્રોલ સંપૂર્ણપણે થઈ જશે ગાયબ। 85% ઇથેનોલ સાથે ફ્લેક્સ ફ્યુલ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે। અત્યારના ફ્લેક્સ ફ્યુલમાં માત્ર 15% જ પેટ્રોલ છે અને ફ્લેક્સ ફ્યુલ આધારિત વાહનો આવશે પછી નહીં મળે પેટ્રોલ। સીએનજી, ફ્લેક્સ ફ્યુલ અને ડીઝલ જ બની જશે મુખ્ય ઇંધણનો ભાગ। મુખ્ય ભાગ બન્યા બાદ ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા સરકારનું ઐતિહાસિક પગલું છે। જે રીતના ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક સંકટના કારણે પેટ્રોલ ડીઝલની જે કટોકટી છે તેની વચ્ચે હવે સરકાર 100% ઇથેનોલથી ચાલતા વાહનોને મંજૂરી આપી રહી છે। આગામી દિવસોમાં 85% ઇથેનોલ સાથે ફ્લેક્સ ફ્યુલ અત્યારે બજારમાં ઉપલબ્ધ કરી દેવામાં આવ્યું છે। આગામી દિવસોમાં પેટ્રોલ સાવ ગાયબ થઈ જશે તેવી પણ અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે અને તેની વચ્ચે હવે સરકાર જે ઇથેનોલ આધારિત ચાલતા વાહનોને પણ બનાવવાની મંજૂરી આપી દીધી છે। આગામી દિવસોમાં પેટ્રોલ નહીં પણ ઇથેનોલથી ચાલતા વાહનો છે તે તમને જોવા મળી શકે છે અને સીએનજી, ફ્લેક્સ ફ્યુલ અને ડીઝલ જ બની જશે હવે મુખ્ય ઇંધણ અને ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા સરકારે એક ઐતિહાસિક પગલું છે તે ભર્યું છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।